નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 21 જુલાઈથી લઈને 31 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ઓગસ્ટના શરૂઆતનો સપ્તાહ કેવો રહેશે, અત્યારે હાલ કઈ સિસ્ટમ સક્રિય છે અને આવનારા અઠવાડિયામાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને ભયંકર વરસાદ આપશે। સૌપ્રથમ વાત કરીએ તો એક રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો હતો। આગામી 24 થી 48 કલાકમાં તે નબળું પડશે, પરંતુ તેની હજુ અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળે। મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। આજે તારીખ 21 જુલાઈ છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણના કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થાય, ઉપરાંત કચ્છના પણ 50% વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે અને એ આગામી 24 થી 48 કલાક બાદ તે વરસાદની તીવ્રતામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। ઉપરાંત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદાના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। બાકી હવે છૂટાછવાયા વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। થોડો વધુ વરસાદ મોરબી કહેવાય, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને રાજકોટના ઉત્તરી પટ્ટામાં સામાન્ય વરસાદ વધુ થાય તેવી શક્યતા છે, પરંતુ તે જે લોકલ ડેવલપમેન્ટ સર્જાય તેના અનુસંધાને થશે, એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ હમણાં જોવા નહીં મળે। ત્યારબાદ મિત્રો તારીખ 27 તારીખથી એક નવી સિસ્ટમ સક્રિય થશે જે ભયંકર સિસ્ટમ હશે। બંગાળની ખાડી તરફથી આ સિસ્ટમ આવશે, મધ્ય ભારત તરફ આવી જશે અને 27 તારીખથી જ તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે અને આ સિસ્ટમની અસર 27, 28 અને 29 જુલાઈ સુધી જોવા મળે, જેમાં ઉત્તર ગુજરાતના 80% વિસ્તારો, કચ્છના પણ 80% વિસ્તારો અને સૌરાષ્ટ્રના પણ 70% વિસ્તારો, મધ્ય ગુજરાતના પણ 50%થી વધુ અને દક્ષિણ ગુજરાતના પણ 50%થી વધુ વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે। ખાસ કરીને તારીખ કહી શકાય કે 27, 28 અને 29 જુલાઈ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ ઉપરાંત કચ્છના ખાવડા સહિત લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર ઉપરાંત ગાંધીધામ સહિત અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થાય। કોઈ વિસ્તારમાં 1 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ ફક્ત 24 કલાકમાં થઈ જાય તેવી સંભાવના છે। એટલે મિત્રો તારીખ 27 તારીખથી જે નવો રાઉન્ડ આવશે તે જોરદાર રાઉન્ડ રહેવાનો છે। અત્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ 51%ની આસપાસ જોવા મળ્યું છે, ત્યારે આગામી 31 જુલાઈમાં કહી શકાય કે તે વરસાદનું પ્રમાણ છે આપણને 60 થી 62% સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એટલે મિત્રો અત્યારે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ શરૂ જ રહેશે, પરંતુ એક વરાપનો રાઉન્ડ પણ આવશે અને જોડે જોડે જે વિસ્તારોમાં વરસાદે અત્યારે વિરામ લીધો છે તે જગ્યાએ ભારે બફારો અને ગરમીનો અહેસાસ પણ થવાનો છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।